એ મારી ભોપિયાના કર્મ ભાગલાની દેવી માં ચામડ, માં સિકોતર અને મામા દેવ. માતાજી શ્રાવણનો આગેવાન એવો મારે વીર ખેતર. માતાજી તુરી દીદી નાગણી નાગણી અને દીદી પિતા તારો શંકર દેવ બળદલા ના કુડ ની નાગના ભાણે ના ભાણે એ મારા વીરા ખેતલિયા તન વધામણા મને ચોટીલાની દેવીને મને શ્રાવણ દેવને ટકોરો ન હોય અને જેથી આપણે બોલાવે જમણે હોકારા કરતી હોય તો પાછા કાંઈ તારા ભાગલાની જાવું રમતું હોય. જબ ચડી માતાજી દીદી ચણવળ ચોટીલે મારી જોડતાની આઈટમની જીતને પાલી જોવા પાલીનું ઝાયણું કર્યું હોય અને તને ભાવથી સંભાળ્યો હોય મારી બહુ કેવી જાવન તને ટકોરા હોય તારા ગીત નો ગાવાના હોય તારા હમી જોડતા બનાવીને ત્યાં તો આજ ઘરનો ઘણી હાજર થાય. ખમા બાપ આવડા લીલાગરે માંડવે કે બેટા જો ખમામાં ખોટ મળવા દઉં ને તો મને બહુ કેને દેવીને ખોટા દે બા એને ખોટા દે બા. કદાચ વિદેશમાં ગયા હોય જ્યાં ન હોય કાકા ન હોય કાકા ન હોય મામા ન હોય અને તેથી કોક લાગ્યો આવીને હમો બેને તારા બાપ દાદાની દેવી કેવી છે દેખાડજો પછી ત્યાં જાવાનું ને કે કેવું કે બેટા મારું બહુ પ્રિયનો 6 મહિનાનો છોકરો હોય અને અંતરના નાભેના ઈ તણ ટકોરા મૂકે અને તો એનો ટકોરો હોનો પડે તો મને બહુ કેને સાવડને ખોટ લાગે બા સાવડને ખોટ લાગે બા.
જગડુસા વાણિયાના વાણ તારવા વાળી કે બેટા એક હુડકો મારો લાખનો બીજો હુડકો મારો સીધો ધરનો હવા લાખનો પડતો હોય અને બોલી જો બીજો બોલ મારવાને તો મને સંતના બેડાની શીખો તમને ખોટ લાગે બા ખોટ લાગે બા કોળની માલિકા મામાદેવ જેવો ધણી બેઠો હોય અને ઈ મારો મોસીલો મામો દુનિયાના પટની માલિકા કે બેટા કોઈ મારા ખીચડે આવી અને એકાદ નેહાકો નાખે દૂધ પુત્રને દીકરા ન આપો ને તો મને મામા સાહેબને ખોટ લાગી જાય એ મોજું